ફતેપુરાના યુવાન જયેશ બરજોડની 3800 કિલોમીટરની સાયકલ યાત્રાનો આજથી ભવ્ય પ્રારંભ। ફતેપુરાના વતની ને સાહસિક યુવાન જયેશ બરજોડે આજે એક અત્યંત પ્રેરણાદાયી સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો છે। આજથી તેઓ કેદારનાથ અને અમરનાથ પહોંચવાના આશીર્વાદ સાથે તેઓ ફતેપુરાથી કેદારનાથ અમરનાથ સુધીની અંદાજે 3800 કિલોમીટરની લાંબી યાત્રા સાયકલ દ્વારા પૂર્ણ કરવાનો સંકલ્પ લઈને રવાના થયા છે। આ આધ્યાત્મિક સફર વિશે વાત કરતા જયેશ બરજોડે જણાવ્યું હતું કે આ યાત્રા માત્ર એક પ્રવાસ નથી, પરંતુ શ્રદ્ધા અને મનોબળની કસોટી છે। પોતાની આ યાત્રાના પ્રથમ ચરણમાં તેઓ આજે સવારે 7:30 વાગે ફતેપુરા સ્થિત મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા બાદ સંજેલી સ્થિત મિની રણુજા ધામ તરફ પ્રયાણ કર્યું। યાત્રામાં આવરી લેનારા મુખ્ય તીર્થધામો। પોતાની આ યાત્રા દરમિયાન જયેશ બરજોડ ભારત પરના અનેક પવિત્ર ધામોના દર્શન કરશે, જેમાં એક રણુજા રાજસ્થાન, બીજું વૈષ્ણોદેવી જમ્મુ કાશ્મીર, ત્રીજું અમરનાથ જમ્મુ કાશ્મીર, ચોથું હરિદ્વાર ઉત્તરાખંડ, પાંચમું કેદારનાથ ઉત્તરાખંડ, છઠ્ઠું બદ્રીનાથ ઉત્તરાખંડ, સાતમું યમનોત્રી ઉત્તરાખંડ અને ગંગોત્રી ઉત્તરાખંડનો સમાવેશ થાય છે। આ સાહસિક યાત્રા દ્વારા જયેશ બરજોડ અનેક યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે। તેઓની આ લાંબી અને કઠિન યાત્રા સુખરૂપ પૂર્ણ થાય, બાબા કેદારનાથ અમરનાથની કૃપા તેમના પર બની રહે તેવી શુભેચ્છા સમગ્ર પંથકના લોકો દ્વારા પાઠવવામાં આવી છે। રિપોર્ટર જિગ્નેશ પ્રજાપતિ।